નમસ્કાર શ્રોતાઓ, આઝાદીના 80મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતેથી ગર્વ અને ઉત્સાહભેર ઉજવાયું જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ. ઝવેરચંદ મેઘાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાયેલા આ ભવ્ય સમારોહમાં પ્રભારી મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આ અવસરે મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ અને દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણું ગુજરાત વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પ સાથે હરિત ઉર્જા, સેમિકન્ડક્ટર અને નર્મદાના નીરની જળક્રાંતિથી વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ પોલીસ વિભાગનું આકર્ષક લૂંટ ડેમોન્સ્ટ્રેશન, ભૂલકાઓની સુંદર સાંસ્કૃતિક કૃતિઓ અને વૃક્ષારોપણ આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રહ્યા હતા. દેશભક્તિ અને ઉત્સાહથી છલકાતા આ પર્વમાં ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક સહિત વહીવટીતંત્રના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જય હિન્દ, જય ભારત.